ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 24 સપ્ટેમ્બર 2025 અને ભગવતી ટ્રેડિંગમાં આપણે જોઈએ તો બજાર ભાવ એપલ ગોટી રીંગણા શું ભાવ છે ભાઈ? એમાં જે એપલ ગોટી રીંગણું મીડિયમના 15 થી 20 રૂપિયા કિલો વેચાય છે। જે આ ગુલાબી ટાઈપની એપલ ગોટી છે આમાં પણ એ છે જે હિતેશભાઈ હોલસેલ થી વેચાણ કરે ભગવતી ટ્રેડિંગમાં। આપણે જોઈને તો આ મીડિયમ એવું 803 પેપ્સી મરચું છે જે 20 રૂપિયા કિલો ભાવેશભાઈ જેનું વેચાણ કરે છે। આપણે જોઈને તો આ એનું લોકલ દેશી ટમેટું છે ગોલ મટોલ જેનો ભાવ 25-30 રૂપિયા સુધી કિલો વેચાય છે। આપણે જોઈને તો આ એના લોકલ ગલકા છે જેમાં 25-30 રૂપિયા સુધી કિલો વેચાય છે। લોકલ ગલકા જે ભાઈ અશ્વિનભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ વડાડી ગામથી આવે છે આ ગલકા લઈને। આપણે જોઈને તો આ એનું લોકલ 1 નંબર દેશી કારેલું છે જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે દેશી કારેલું। અશ્વિનભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ લોધીડા ગામથી આવે છે આ કારેલા આ ખીરા કાકડીમાં જે ખીરા કાકડી છે જેનો ભાવ પણ 15 રૂપિયા કિલો છે જે મંદીના હિસાબે જે પણ અશ્વિનભાઈ લઈને આવે છે લોધીડા ગામથી। આપણે જોઈને તો આ જય ખોડિયારમાં ગુલાબી રીંગણું આવેલું છે જેનો ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે જે 10 કિલોનું વજન આવે છે। જે ચિંગ બપ્પા જે હોલસેલ થી વેચે છે એવરેજ 20-25 રૂપિયા કિલો ભાવ થાય છે। ચોરામાં મીડિયમ એવા પુરિયાવાળા અંકુર 5 નંબર ચોરા છે જે પાત્રાનો ભાવ 80 થી 90 રૂપિયા સુધી વેચાય છે। પાત્રો શું નામ ભાઈ? સુરાભાઈ ખેડૂતનું નામ છે કયું ગામ? જે ભાઈ પરાબી પડિયાથી આવે છે આ ચોરા લઈને। લીંબુ ભાવ થયું ધીરુભાઈ? જે લીંબુ છે 6 કિલો વજન આવે છે અને જે 200 રૂપિયા ઉધડું જબલું વેચાય છે જે જય ખોડિયારમાં ધીરુભાઈ વેચે છે। આપણે જોઈને તો માર્કેટની 1 નંબર દેશી કાકડી છે જેમાં એવરેજ ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે જે એકદમ ગ્રીન એવી કાકડી છે ને સંજયભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ કાતરોટા ગામથી આવે છે આ 1 નંબર દેશી કાકડી લઈને અને જે પેઢીમાં વેચે છે ભાઈ હિતેશભાઈ। આપણે જોઈને તો આ એનું લોકલ 1 નંબર કોબીજ છે જે 14-15 રૂપિયા સુધી કિલો વેચાય છે અને બહારનું પાર્સલ 10-12 રૂપિયા પણ વેચાય છે જે મીડિયમ કોબીજ। ભરતભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ કાતરોટા ગામથી આવે છે આ કોબીજ લઈને। આપણે આ મોરપીસ રીંગણું છે જે એકદમ હેવી મોટું રીંગણું આવે છે જેમાં એવરેજ ભાવ 30 રૂપિયા થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે જે મૈપલભાઈ ભાઈનું નામ છે જે કાતરોટાથી આવે છે અને આ રીંગણું વેચે છે। વાલરમાં છે આપણે જોઈને તો આ શિયાળા જેવી અહીંની વાલોર છે અને મંદીના હિસાબે થોડીક બજાર નીચી છે જે 30-35 રૂપિયા સુધી કિલો વેચાય છે। છોટી બજાર મંદી છે વાલોરમાં જે મુકેશભાઈ ભાઈનું નામ છે જે હોલસેલ થી આ વાલોર વેચાણ કરે છે અને રોજે ભાવ કરતા નીચી બજાર છે। આપણે જોઈને તો આ એકદમ ગ્રીન એવો લાઇટિંગ વાળો ભીંડો છે ભીંડામાં ઓલ ઓવર પણ થોડીક નીચી બજાર છે પણ હારા ભીંડામાં બજાર છે જે 25-30 રૂપિયા સુધી કિલો વેચાય છે જે ભરતભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ કાતરોટા ગામથી આવે છે આ 1 નંબર ભીંડો લઈને જે મહેનતુ ખેડૂત છે જેથી કરીને માલ સારો એવો હોય છે। લીલું રીંગણું છે જે એવરેજ બજાર નીચાના હિસાબે આમાં પણ 30-40 રૂપિયા સુધી કિલો વેચાય છે। રીંગણામાં ઓલ ઓવર થોડીક નીચી બજાર છે જે 40 રૂપિયા। અનિલભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ કાતરોટા ગામથી આવે છે આ ગ્રીન લીલું રીંગણું લઈને। આપણે જોઈએ તો આ દાણાવાળા ડિસ્કો સોરા છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે જે ભાઈ સાસડિયાથી આવે છે આ દાણાવાળા ચોરા લઈને।
ને ભાઈ રહ્યા રાજમાં ભાઈ હોલસેલ થી વેચાણ કરે છે. અમિતભાઈ ભાઈ રીંગણા આવી ગયા પણ હવે આમાં બધું. હા રીંગણા આવી ગયા નકર લઈ લે. જોઈએ તો આ ફુલાવર છે જે હારી ફુલાવર 250-300 સુધી વેચાય છે. એક નંબર ફુલાવર અને મીડિયમ ફુલાવર 100 રૂપિયા સુધી પણ વેચાય છે. આ નાનું ફુલાવર 120 અને જે આ 200-300 સુધી વેચાય છે. એક નંબર ફુલાવર 800 રૂપિયા. આપણે જોઈને તો લાલ મરચાની ઘણી બધી પુષ્કળ એવી આવક છે અને એવરેજ ભાવ 10 થી 15 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે મીડિયમ મરચું આવે છે જે 10-15 રૂપિયા સુધી વેચાય છે. જે મીડિયમ એવું સફરજન છે જે 50 રૂપિયા કિલો વેચાય છે. જે ભાઈ વિજયભાઈ નું નામ છે જે મધુભાઈ રાઠોડમાં હોલસેલ થી જે એપલ નું વેચાણ કરે છે. આમાં વજન કેટલો આવે વિજયભાઈ? જે 14-15 કિલો જેવો વજન આવે છે. આપણે જોઈને તો આ વિચિત્ર પ્રકારનું પેકિંગ છે અને બહારથી આવેલો માલ જે 10 રૂપિયા કિલો વેચાય છે. જે 10 રૂપિયા કમિશન ભેગામાં વેચે છે આ બહારનું પાર્સલ. જે લાલ ગાજર 25-30 રૂપિયા સુધી કિલો થાય છે. જે ભાઈ સંજયભાઈ હોલસેલ થી વેચાણ કરે છે આ ગાજરમાં. આપણે જોઈને તો આ એનું બહારનું પાર્સલ ટિંડોરા છે જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે ભાઈ જેનું વેચાણ કરે છે અને જે ભાઈ વસંતરાય પ્રભુમાં ભાઈ વેચાણ કરે છે. અને કાચા કેળા જે 10 રૂપિયા કિલો એવરેજ વેચાય છે. 10 રૂપિયા 10 કિલો. આપણે જોઈને તો કૃષ્ણા ટ્રેડિંગમાં આંબા હળદર આવેલી છે જેમાં 50 રૂપિયા 60 રૂપિયા કિલો વેચાય છે આંબા હળદર. અને આ પીળી હળદર છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. અને જે ભાઈ કૃષ્ણા ટ્રેડિંગમાં બાબુભાઈ નું નામ છે જે ભાઈ હોલસેલ થી વેચાણ કરે છે. આપણે જોઈને તો આ ચૂરણ જેનો ભાવ 40-45 રૂપિયા સુધી કિલો વેચાય છે હોલસેલમાં. આપણે જોઈને તો આ એક નંબર આ બાટલી દૂધી છે જે મંદીના હિસાબે 20 રૂપિયા કિલો થઈ ગયા છે દૂધીનો ભાવ. જે ભાઈ બંસીધરમાં વેચે છે. પોપૈયા છે લીલા જેનો ભાવ 10 રૂપિયા કિલો વેચાય છે. આ કાચું પોપૈયું માલ માર્કેટમાં ઘણો બધો આવેલો છે અને બજાર ભાવ પણ મીડિયમ એવો છે. રીંગણામાં પણ મંદી પડી ગઈ છે. આ મરચીમાં એ આ 4G મરચી છે જેનો ભાવ 25-30 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે જોઈને તો આ કોલર દેશી મરચું છે જે વેરાઈ કૃપામાં આવેલું છે ને જે ભાઈ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચે છે આ કોલર મરચું. આપણે જોઈને તો આ ગુલાબી ટાઈપનું રીંગણું છે જે 20-25 રૂપિયા સુધી કિલો જાય છે. શું નામ ભાઈ? મહેશભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ ગોડલાધાર થી આવે છે આ રીંગણું લઈને. અને આ મરચી જેનો ભાવ 10 થી લઈને 12 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને સાનિયામાં પણ એવો જ ભાવ છે 10-12 રૂપિયા સુધી કિલો. સૂટી મરચી 15 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે જોઈને તો આ બહારનું પાર્સલ તુરિયા છે અહીંના લોકલ નથી. આપણે અહીંયા થતા પણ નથી છતાં પણ બહારનું પાર્સલ આવે છે એટલે બજાર પણ એકદમ નીચી છે જે 20 રૂપિયા સુધી કિલો થાય છે તુરિયામાં. અને મરચામાં પણ સારું બહુ મરચું હોય છે 20 રૂપિયા જાય છે લાલ. 730 માં ભાવ છે આપણે જોઈને તો આ 730 મરચું 730 માં જે
30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો થાય છે. જે 730 મરચામાં એકમાં થોડુંક છે બજાર. કયું ગામ ભાઈ? કયું ગામ? જે ભાઈ મોરડી થી આવે છે આ 730 મરચું લે. આપણે જોઈએ તો આ લીટા વાળું કાબરું રીંગણું છે. આમાં થોડીક બજાર બતાવે છે જે 40 રૂપિયા કિલો વેચાય છે આ કાબરું રીંગણું. અને માર્કેટના 1 નંબર ચોરા હોય ને તો સારું એવું બંડલ જેનો ભાવ 150 રૂપિયા સુધી વેચાય છે. 1 નંબર અંકુર 5 નંબર પુરિયાવાળા ચોરા. શું નામ ભાઈ? જે વસરામભાઈ નું નામ છે. અને જે ભાઈ લાખા પરથી આવે છે આ રીંગણા ને ચોરા લે. આપણે જોઈએ તો આ મીડિયમ ગુવાર છે જેમાં 40 રૂપિયા કિલો વેચાય છે. અને હારો 1 નંબર ગુવાર હોય તો જે 70-80 રૂપિયા સુધી કિલો જાય છે હારો ગુવાર. અને વિનુભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ બામણબોર ગામ થી આવે છે આ ગુવાર લઈને. ને આમાં બજાર ભાવ માલ વાઇઝ થાય છે. આપણે જોઈએ તો આ દાણાવાળા વાલ માર્કેટમાં એકદમ બહુ ઓછા આવે છે. જેમાં ભાવ 40 રૂપિયા મીડિયમ વાલ છે એટલે 40 રૂપિયા કિલો. હારા વાલ 50-60 રૂપિયા સુધી કિલો વેચાય છે. વિપુલભાઈ નું નામ છે અને જે ભાઈ બામણબોર થી આવે છે આ વાલ અને કારેલા લઈ. અને કારેલામાં આપણે આગળ જોઈએ એમ 20-25 રૂપિયા સુધી કિલો વેચાય છે કારેલા. હવે આપણે જોઈએ તો બજાર બધામાં એવરેજ છે. ગુવારમાં એકમાં થોડીક તેજી બતાવે છે અને વાલોરમાં સારી એવી મંદી બતાવે છે. અને લાલ મરચામાં પણ મંદી છે. ગુવાર અને દાણાવાળા ચોરા વાલ એમાં થોડીક તેજી બતાવે છે. અને રીંગણામાં પણ મંદી પડી ગઈ છે.